ઈ હાસુ. હા હાલો અમારી જગ્યાએ ફ્રૂટ ખાવા. હે કોણ ફ્રૂટ ખવડાવે? એ એમી ફ્રૂટ ખવડાવી હાલો. ભોળા દાદા હાલો તો ફ્રૂટ ખાવા જઈએ. હે બકુલભાઈ તો ભોળા દાદા એને બોલાવી લાવ્યા. હે આ બધું ફ્રૂટ ખાવાનું છે? હા તો પેલા દ્રાક્ષ ખાવી, પછી બોર ખાશું, પછી સંતરા ખાશું, પછી તરબૂચ ખાશું. ઉભા રહ્યો. લાવો પેલા 10 રૂપિયા અને ઇનામની ટિકિટ ખેંચો, પછી જે તમારા ભાગમાં ફ્રૂટ નીકળે એ ખાઓ. હે ટિકિટ છે? હા યો બોલો, અમને તો એમ હતું મફતમાં ફ્રૂટ ખાવાનું. પછી તો ભોળા દાદાને એમ થયું કે લઈ લેવા દે ને એક ભાઈ ટિકિટ કે એક ટિકિટમાં કે શું થઈ જાય કે એક ટિકિટ આપી દે કે તે ટિકિટ લીધી અને ભોળા દાદાને માણાએ ચીઠી ખોલી તે એક દ્રાક્ષ નીકળી તે એક દ્રાક્ષ તોડીને આપી તે ભોળા દાદાને માણા કે લે કે એક જ દ્રાક્ષ તે બકુલભાઈ કે જોઈ કે ચીઠીમાં શું લખેલ હતું તે ભોળા દાદાને માણા કે સારું એમ કરીને ખાધી કે ભોળા દાદા બહુ ગળી છે ઓ દ્રાક્ષ કે હજી એક લ્યો હજી એક ટિકિટ તે બીજી એક 10 વાળી ટિકિટ લીધી તો એ બધી દ્રાક્ષ માણા ખાતો હતો ભોળા દાદાને એમ કે પાછી તમે કે ટિકિટ લઈ લો ને તમે દ્રાક્ષ ખાઓ તે ભોળા દાદા પાછી એક ટિકિટ લે ટિકિટ જેવી જ લઈને ખોળે ને એક દ્રાક્ષ નીકળે તે જેવી આપે એવી ભોળા દાદાને માણા ખાઈ જાય તે ભોળા દાદા કે બધી દ્રાક્ષ તું જ ખાશો પછી તો હાવ ભોળા દાદાનો મગજ વિયો જોઈ કે બધી દ્રાક્ષ તું જ ખાશો એ કે તે ભોળા દાદા કે કેટલી બધી દ્રાક્ષ છે ભોળા દાદાને માણા કે તે ભોળા દાદા કે સારું એમ કરીને બીજી ટિકિટ લે એમાં એક દ્રાક્ષ નીકળે પાછો ભોળા દાદાને માણા ખાઈ જાય ભોળા દાદા એને એક મેં કે બધી દ્રાક્ષ તો તું ખાઈ જાશો એ કે તે ભોળા દાદાને માણા કે કેટલી કે દ્રાક્ષ છે જોતો એ કે તે ભોળા દાદાને માણા બધી દ્રાક્ષ ખાઈ જશો એટલે ભોળા દાદા કે બહુ કરી કે ભોળા દાદા પછી એમ કે હવે આપણે કે ટિકિટ લેવી નથી કે આ આપણે કે છેતરવાનો ધંધો છે કેમ કે આપણે એટલી બધી ટિકિટો ખોલી તો કે આપણને કેમ કે તરબૂચ ને એવું ન લાગ્યું કે આ બધા બકોડાના મમરાના કે છેતરવાના ધંધા છે તે બકુલભાઈ કે લે કે એવું થોડું કોઈ કે તમારા ભાગમાં કે ધરાક હતી તે કે તમને ધરાક લાગી કે આના ભાગમાં તરબૂચ હોય તો કે તમને તરબૂચ લાગે કે અમે કે અહીંયા છેતરવા નથી બેઠા કે તે ભોળા દાદાની વિચારમાં પડી જાય કે હવે શું કરવું કે પછી તો એવી રીતે વાત કરતા થાય એટલે ભોળા દાદા એકારે 5 ટિકિટ લઈ લીધી 5 ટિકિટ લઈ લીધી તે બોર લાગ્યા ભોળા દાદાએ એક પૂછ્યું એને માણાને કે બોર ખાવાના છે મારે કે તે ભોળા દાદાને માણા કે ના રે ના કે બોર તો મારે ખાવાના કે તરબૂચ લાગે ને તો તમારે ખાવાના એમ કરીને ભોળા દાદાને માણા બોર ખાઈ ગયો તે પાછો બોર લાગ્યો તે બીજી ટિકિટ જોવે તો એમાંય બોર લાગ્યો એમ કરીને 100થી ટિકિટ જોવે તો એમાંય બોર લાગ્યો 5મી ટિકિટ જોવે કે નહીં તો એમાંય પછી બોર લાગે તે ભોળા દાદાનો મગજ ગયો કે આ બધી ટિકિટમાં બોર જ લાગે કે તે ભોળા દાદાને માણા કે તો એમાં શું કે તો લઈ લો ને તો કે બીજી ટિકિટ કે તે ભોળા દાદા કે એટલી બધી ટિકિટો ખોળી તોય કોઈ ન નીકળ્યું તો હવે તો શું નીકળે કે પછી તો ઘણી બધી ટિકિટોમાં કાંઈ લાગે જ નહીં ભોળા દાદાને એનો માણા વાત કરે કે ભોળા દાદા કે બધી ટિકિટ લઈ લો ને કે કાંઈકનું કંઈક કે લાગશે તો બધું કે આપણી પાસે આવી જાય ને કે તે ભોળા દાદા કે બધી ટિકિટ લાગી જાય તો પછી કે આપણે કરીશું શું તે ભોળા દાદા એમ કે બધા ફ્રૂટ કે આપણે એટલા બધા ખાઈ નહીં ચેત કરીશું શું તે ભોળા દાદાને માણા શું કે આપણે કે બધા ફ્રૂટ કે વેચી દેવું કે ભોળા દાદા ઓલાને પૂછે કે આ કેટલી ટિકિટો છે બકુલભાઈ નહીં કે 40 તે ભોળા દાદા ખિસ્સામાં હાથ નાખે અને એને 400 રૂપિયા આપી દે કે આ બધા ફ્રૂટ કે મારા કે એમ કરીને તે બકુલભાઈ કે અમે તો કે દેવા જ બેઠા એમ કરીને 400 રૂપિયા આપી દે એને તે 400 રૂપિયા જેવા જ આપી દે એવા બધું પછેડીમાં બધું વીંટવી લે બકુલભાઈ બધું વીંટીને ભોળા દાદાને આપી દે કેમ કે ભોળા દાદાએ બધું ખરીદી લીધું હતું એટલે એને આપી પછી તો ભોળા દાદાને બધું લઈને વયા જતા હતા તો બકુલભાઈની એમ કે હલો કે બકુલભાઈ કે હવે ભાગ પાડી લઈએ કે ભોળા દાદાની તો કે એનું લઈને વયા જાય કે હવે કે છાય એમાં કે અડધા અડધા પૈસા બે કે ભાગ પાડી લઈએ તે મમરાભાઈ કે ના રે ના કે અડધા ભાગ કાંઈ પાડવા નહીં કે તે બકુલભાઈ કે કેમ અડધા ભાગ ના પાડવા તે બકુલભાઈ કે ઓલા મમરાભાઈ કે હું તો કે 250 રૂપિયાનું તો ફ્રૂટ લાવ્યો હતો કે 250 રૂપિયા હું પહેલાં કે મારા કાઢ લઉં કે પછી કે આપણે ભાગ પાડીએ કે નકર તો તમને કે આમનામ પૈસા ન મળી જાય કે
હું ફ્રૂટ લાવ્યો હતો એમ કરીને બકુલભાઈ કે એ વાતે હાંસી કે